2 કલાક ફેરી મારી તો છૂટા પડ્યા છે। હીરામાં અત્યારે ફૂલ મંદિર છે, એના કારણે આપણે શાક બકાલાનું ચાલુ કર્યું છે। શાક બકાલામાં અત્યારે ફૂલ મંદિર છે। હવે ઘડી વરસાદ આવી ગયો છે ને 12 વાગી ગયા એવું પછી 60 પલ્લી જાય શાક માર્કેટમાં જઈ શાકભાજી આવી ગયો, શાકભાજી આવી ગયો, શાકભાજી આવી ગયો, શાકભાજી આવી ગયો, શાકભાજી આવી। આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ બધું વધુ છે એટલું આ વધુ છે બધું આ જો વ્લોગ બનાવે મારા પાસે બસ હવે ઘરમાં મૂકી દઈએ પછી વાત કરીએ। 2 કલાક ફેરી મારી તો છૂટા પડ્યા છે। 130નો ખાલી વેપાર જ થયો છે શાક બકાલો। અત્યારે શાક બકાલું બહુ મોંઘું છે, એના હિસાબે કેવરાવ અને શાક બકાલું હતું મારી પાસે ઓછું, ખાલી કોબી, બટેકા, મરચાં, પોલર મરચાં 10ના 250 અત્યારે આપતો હતો, અને ઓલા મરચાં બીજા હતા તીખાઈ 15ના 250 અને બટાકા 50ના કિલો, અને કોબી હતી 20ની 500 40ની કિલો। આપણે વિડીયો બનાવતા ધરતી ટીવી ચાલુ કરી દીધી એટલે આપણે પડતી હીરામાં અત્યારે ફૂલ મંદિર છે, એના કારણે આપણે શાક બકાલાનું ચાલુ કર્યું છે। શાક બકાલામાં અત્યારે ફૂલ મંદિર છે, શાક બકાલું ત્યાંથી ને તે ક્યારેક ક્યારેક રીંગણા તો 50 ઉપર જ ભાવ હોય છે, 50, 55, 60 એવો બધો ભાવ હોય છે। એના હિસાબે શાક બકાલું મોંઘું પડે, અને હીરાના ઉદ્યોગમાં હોય અને અમારું ગામ હીરા ઉદ્યોગમાં જ પડે, તાલુકો વલભીપુર તાલુકો, એના હિસાબે વધારે કેવર આવે, કારણ કે વધારે ને વધારે અત્યારે પબ્લિક માણસો 10નું 250 ને 20નું 500 શાક બકાલું હોય ને એ જ લેવા કરે, નકર તો 50% ઉપરનું પડ્યું જ રહે છે। શરૂઆત છે હજી, આપણો અનુભવ છે 3 દિનો, અને આમ તો 15-20 દિવસનો। મિત્ર રોટલી કરવા માંડી અને અમે શાક બકાલું વેચીને આવતા રહ્યા। હાલો બધા ચૂલાના રોટલા ખાવા। સવારમાં 350નું માર્કેટમાં વેચાણ હતું, અને બપોર પછી 130 રૂપિયાનું, એટલે 480 રૂપિયાનું વેચાણ હતું। વેપાર આજ 480નો આ રીતનો આજ વેપાર થયો। અને નાનો અમથો વિડીયો આપણે બનાવ્યો હતો, ના આપણે પૂરો કરી છે। વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરજો। સીતારામ, નવા વિડીયોમાં મળશું।